નમસ્કાર મિત્રો, સારસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી વિશેષ ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 12 બાયોલોજીના ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનનના કેટલાક એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે થોડા એમસીક્યુની ચર્ચા કરી હતી. આજે આપણે બીજા કેટલાક એમસીક્યુની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 11, આપેલ આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. આકૃતિ ધ્યાનથી પહેલાં જોઈ લેવી. ઓપ્શન છે એ ક્લેડોફોરાના સમજન્યુઓ, બી ફ્યુકસના સમજન્યુઓ, સી ક્લેડોફોરાના વિષમજન્યુઓ, ડી ફ્યુકસના વિષમજન્યુઓ. મિત્રો, અહીં આપણે હવે લિંગી પ્રજનનની ચર્ચા કરીશું. તો લિંગી પ્રજનનની મુખ્ય 3 ઘટનાઓ છે: પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ. સૌપ્રથમ અગર આપણે વાત કરીએ પૂર્વફલન ઘટના, તો જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓને આપણે પૂર્વફલન ઘટનામાં સમાવેશ કરીશું. અહીં મુખ્ય 2 તબક્કાઓ અથવા ઘટનાઓ જોવા મળશે. પહેલું છે જન્યુ જનન અને બીજું છે જન્યુ વહન. જન્યુ જનન, જનનનો મતલબ જ થાય છે નિર્માણ. તો અહીં જન્યુ જનન એટલે કે જન્યુઓના નિર્માણની આપણે ચર્ચા કરીશું. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, જ્યારે પિતૃઓ એકકીય પણ હોઈ શકે અથવા તો દ્વિકીય પણ હોઈ શકે. દ્વિકીયનો મતલબ થાય છે કે સજીવના જે કોષો છે એની અંદર રંગસૂત્રો જોડીમાં હોય, તો એને દ્વિકીય કહીશું. ઉદાહરણ તરીકે મનુષ્ય, કે જેમાં રંગસૂત્રોની સંખ્યા, પ્રત્યેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોડ હોય છે. એટલે આમ 46 થશે અને એ બધા જોડીમાં હોવાથી આપણે કહીશું એને 23 જોડ. એટલે આપણે એકકીય, દ્વિકીય છે. બીજા કેટલાક સજીવો એવા છે કે જેમની અંદર રંગસૂત્રો જોડીમાં નથી હોતા, તો એને આપણે કહીશું એકકીય સજીવો. તો અહીં જન્યુઓ હંમેશા એકકીય હોય. પિતૃઓ એકકીય પણ હોઈ શકે, દ્વિકીય પણ હોઈ શકે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં એક સરખા હોય છે. જ્યારે પણ દેખાવમાં એક સરખા હોય ત્યારે આપણે તેને નર અથવા તો માદા છે એવું જુદા તારવી શકતા નથી. આવા જન્યુઓને આપણે કહીશું સમજન્યુઓ. જ્યારે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એકબીજાથી ખૂબ અલગ હોય છે અને તેઓને આપણે કહીશું વિષમજન્યુઓ. તો મિત્રો, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીં 2 જન્યુ આપેલા છે, જેમાંથી એક કદમાં મોટું છે અને બીજું કદમાં નાનું છે. તો આપણે કહી શકીએ કે આ સમજન્યુ નથી, આ વિષમજન્યુ હોઈ શકે. આવા સજીવોમાં નરજન્યુઓને ચલપુજન્યુ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં નાનો જે જન્યુ છે બરાબર, એ ચલપુજન્યુ છે, અથવા એને શુક્રકોષો પણ કહેવાય અગર મનુષ્યની વાત કરીએ તો. અને માદાજન્યુને અંડકોષ કહેવામાં આવે છે. તો અહીં એક સ્પષ્ટતા થઈ ગઈ કે આ વિષમજન્યુઓ છે. ઓપ્શન છે ક્લેડોફોરાના સમજન્યુઓ, ફ્યુકસના સમજન્યુઓ, ક્લેડોફોરાના વિષમજન્યુઓ અને ફ્યુકસના વિષમજન્યુઓ. તો આન્સર વિષમજન્યુઓ જ આવશે. ક્લેડોફોરા અને ફ્યુકસ આ બંને લીલના ઉદાહરણ છે, પરંતુ ક્લેડોફોરામાં જે જન્યુ ઉત્પન્ન થાય છે એ સમાન હોય છે, એટલે કે સમજન્યુ પ્રકારના હોય છે. જ્યારે ફ્યુકસ લીલની અંદર વિષમજન્યુ ઉત્પન્ન થાય છે. તો આપણો જવાબ આવશે ડી, ફ્યુકસના વિષમજન્યુઓ. એકલિંગી વનસ્પતિ એટલે શું? વિષમસુકાયક અને દ્વિસદની, ઉદાહરણ પપૈયું. સમસુકાયક અને એકસદની, ઉદાહરણ કાકડી. વિષમસુકાયક અને એકસદની, ઉદાહરણ નારિયેળ. સમસુકાયક અને દ્વિસદની, ઉદાહરણ ખજૂર. વનસ્પતિમાં નર અને માદા પ્રજનનની રચના એક જ વનસ્પતિમાં જો જોવા મળે તો આવી વનસ્પતિને આપણે કહીશું દ્વિલિંગી વનસ્પતિ. અથવા તો આ રચનાઓ ભિન્ન ભિન્ન વનસ્પતિઓ ઉપર ઉગે તો આવી વનસ્પતિને આપણે કહીશું એકલિંગી વનસ્પતિ. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવવા માટે એક બીજો શબ્દ વપરાય છે, જેને આપણે સમસુકાયક અને એકસદની વનસ્પતિ કહી શકીએ. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક અને દ્વિસદની છે. એટલે મિત્રો, જ્યારે પણ આપણે દ્વિલિંગી વનસ્પતિની વાત કરીશું તો દ્વિલિંગી વનસ્પતિ ઇઝ ઇક્વલ ટુ એકસદની ઇઝ ઇક્વલ ટુ સમસુકાયક. જ્યારે પણ આપણે એકલિંગી વનસ્પતિની વાત કરીશું તો એકલિંગી ઇઝ ઇક્વલ ટુ દ્વિસદની ઇઝ ઇક્વલ ટુ વિષમસુકાયક. મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું.
સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરીય પુષ્પ એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ અથવા તો સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહેવાય. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે. ઓકે મિત્રો, જો એક જ વનસ્પતિ ઉપર બંને પુષ્પ ઉગતા હોય તો આપણે એને શું કહીશું? દ્વિલિંગી વનસ્પતિ એટલે કે એકસદની એટલે કે સમસુકાયક. આના માટેના કેટલાક ઉદાહરણ લઈ લઈએ તો દ્વિલિંગી વનસ્પતિનું ઉદાહરણ લઈશું આપણે કાકડી અને નારિયેળ. જ્યારે કેટલીક વનસ્પતિઓમાં એક વનસ્પતિ ઉપર ફક્ત એક જ પ્રકારના પુષ્પ ઉગશે, ક્યાં તો નર પુષ્પ હશે ક્યાં તો માદા પુષ્પ હશે. બરાબર, એને આપણે શું કહીશું? એકલિંગી એટલે કે દ્વિસદની એટલે કે વિષમસુકાયક. એના ઉદાહરણ લઈશું પપૈયા અને ખજૂર. તો મિત્રો, પ્રશ્નમાં આપણે ઓપ્શન જોઈ લઈએ, વિષમસુકાયક અને દ્વિસદની. ઉદાહરણ પપૈયું. તો એક લિંગી ઇઝ ઇક્વલ ટુ વિષમસુકાયક ઇઝ ઇક્વલ ટુ દ્વિસદની, અને ઉદાહરણ જોઈ લીધું પપૈયું. પપૈયા સિવાય જો અહીં ખજૂર ઉદાહરણ હશે તો સાચું કહેવાશે, બાકીના જે ઓપ્શન છે તે બંધ બેસતા નથી. પ્રશ્ન નંબર 13, એકકીય સજીવોમાં અર્ધીકરણની પ્રક્રિયા ક્યારે જોવા મળે છે? મિત્રો, અહીં અર્ધીકરણના માટે એક બીજો શબ્દ બી મેં મૂક્યો છે, અવનત વિભાજન. તો અર્ધીકરણને અવનત વિભાજન પણ કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે એકકીય સજીવોમાં અવનત વિભાજન પ્રક્રિયા ક્યારે જોવા મળે? ઓપ્શન છે એ જન્યુ નિર્માણ દરમિયાન, બી ફલન દરમિયાન, સી યુગ્મનજના નિર્માણ પછી અને ડી યુગ્મનજના નિર્માણ પહેલા. તો જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન થતું જોવા મળે. તમામ વિષમજન્યુ જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ એટલે કે નર અને માદા જન્યુઓ જોવા મળે. જન્યુઓ હંમેશા એકકીય હોય, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ એકકીય પણ હોઈ શકે અથવા તો દ્વિકીય પણ હોઈ શકે. એકકીય પિતૃ જો હશે તો પછી તેઓ જન્યુ ઉત્પન્ન કરવા માટે સંવિભાજનની પ્રક્રિયા અનુસરશે. પરંતુ જો દ્વિકીય સજીવ હશે તો પછી તે જન્યુઓનું નિર્માણ કરવા માટે અર્ધીકરણની પ્રક્રિયાઓ ઉપયોગ કરે છે. પ્રશ્ન છે અહીં, એકકીય સજીવોમાં અર્ધીકરણની પ્રક્રિયા ક્યારે જોવા મળે? ઓકે, એકકીય સજીવો જન્યુઓના નિર્માણ માટે ક્યારે પણ અર્ધીકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરતો નથી. પરંતુ અહીં જ્યારે એકકીય સજીવો સંવિભાજન દ્વારા એકકીય જન્યુઓ ઉત્પન્ન કરે છે, આ બંને એકકીય જન્યુઓ એટલે કે નર જન્યુ અને માદા જન્યુઓ જ્યારે ભેગા થશે અને તેમની વચ્ચે ફલન થાય ત્યારે બનતું યુગ્મન જ દ્વિકીય થઈ જાય છે. એટલે કે n+n બંને ભેગા મળીને શું થઈ જશે? 2n. હવે આવા દ્વિકીય યુગ્મનજની અંદર સંવિભાજન દ્વારા ભ્રૂણ બને અને તેમાંથી જો નવો સજીવ બને તો તે દ્વિકીય બનશે. એટલે કે પિતૃ એકકીય અને બાળક દ્વિકીય. તો અહીં સાતત્યતા જળવાશે નહીં. આથી એકકીય સજીવોની અંદર જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય ત્યાર પછી એ યુગ્મનજ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને 4 એકકીય કોષો ઉત્પન્ન કરે. આ 4 એકકીય કોષોમાંથી 3 કોષો અવનત પામશે અને ફક્ત એક જ એકકીય કોષ જે છે તે આગળ કોષ વિભાજન કરીને નવા સજીવનું નિર્માણ કરશે. તો અહીં 13મા પ્રશ્નની અંદર ઓપ્શન છે જન્યુ નિર્માણ દરમિયાન, ફલન દરમિયાન, યુગ્મનના નિર્માણ પછી અને યુગ્મનના નિર્માણ પહેલા. તો આપણો આન્સર આવશે સી, યુગ્મનજના નિર્માણ પછી. યોગ્ય જોડ શોધો. ઓપ્શન છે ઉભયલિંગી પ્રાણી વંદો, એકલિંગી પ્રાણી અળસિયું, દ્વિસદની વનસ્પતિ સક્કરિયું અને એકસદની વનસ્પતિ કારણ. અગર આપણે વાત કરીશું ઉભયલિંગી પ્રાણી, તો ઉભયલિંગી પ્રાણી એટલે કે એવા પ્રાણીઓ કે જેમાં નર અને માદા પ્રજનન તંત્ર બંને હાજર હોય એવા પ્રાણીઓને આપણે ઉભયલિંગી પ્રાણી કહીએ છીએ. 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે કે ઉભયલિંગી પ્રાણીમાં ઉદાહરણ અળસિયું આવી શકે, વંદો નહીં. એકલિંગી પ્રાણીમાં અળસિયું નહીં આવશે, વંદો આવશે. દ્વિસદની અને એકસદની વનસ્પતિ વિશે આપણે હમણાં જ ચર્ચા કરી. અહીં ઉદાહરણ પાઠ્યપુસ્તકના પેજ નંબર 12 ઉપર આપ્યા છે, તો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. અહીં દ્વિસદની વનસ્પતિમાં ઓપ્શન આપ્યું છે સક્કરિયું, પરંતુ સક્કરિયું એ દ્વિસદની વનસ્પતિ નહીં પરંતુ એકસદની વનસ્પતિ છે એટલે કે દ્વિલિંગી અથવા તમે કહીશો સમસુકાયક.
તો અહીં આ પણ ઓપ્શન નહીં આવી શકે. છેલ્લું ઓપ્શન છે ઓપ્શન ડી, એક સદની વનસ્પતિ કારા. તો આપણો સાચો જવાબ આવશે ડી, એક સદની વનસ્પતિ કારા. નંબર 15, ઉંદર, ઓફિયોગ્લોસમ અને ડુંગળીના જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે? 12, 78, 20, 42, 1260, 16, 6, 39, 10 અથવા 21, 630, 8. મિત્રો, જુદા જુદા સજીવોમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી. હવે સૌપ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે જન્યુ માતૃકોષ અને જન્યુ આ બેમાં શું ફરક છે, તફાવત છે. કોઈ એક સજીવ દ્વિકીય હોય તો એના જન્યુ માતૃકોષો પણ દ્વિકીય જ હોય. એટલે કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં 23 રંગસૂત્રોની જોડી હોય છે. તો એના જે જન્યુ માતૃકોષો એટલે કે જેમાંથી જન્યુ, ઉદાહરણ તરીકે જેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થવાના છે એ કોષોના, શરૂઆતના કોષોને આપણે કહીશું જન્યુ માતૃકોષો. અને એ પણ હંમેશા કેવા હોય? દ્વિકીય જ હોય. એટલે કે એની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા 23 જોડા હશે. જ્યારે એમાંથી શુક્રકોષો એટલે કે જન્યુ ઉત્પન્ન થશે ત્યારે રંગસૂત્રો અડધા થઈ જશે. કેમ? કારણ કે અહીં જે સજીવ છે કેવું છે? દ્વિકીય. એટલે એમાંથી બનતા જન્યુઓ કેવા થઈ જશે? અડધા થઈ જશે. કેટલા? 23. તો જન્યુ માતૃકોષમાં રંગસૂત્રો હંમેશા જન્યુઓ કરતા ડબલ હોય જ્યારે દ્વિકીય સજીવોની વાત કરીએ ત્યારે. તો અહીં પેજ નંબર 13 ઉપર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 13 ઉપર કોષ્ટક 1.1માં એક ચાર્ટ આપવામાં આવ્યો છે જેમાં મનુષ્યથી લઈને ડુંગળી સુધીના જુદા જુદા ઉદાહરણો આપ્યા છે. તમે એ કોષ્ટકનો અભ્યાસ કરશો તો તમને આ પ્રશ્નનો આન્સર મળી જશે. તો આપણા 15મા પ્રશ્નનો જવાબ છે ઉંદરમાં 42, ઓફિયોગ્લોસમમાં 1260 અને ડુંગળીના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 16. તો આપણો આન્સર છે બી. પ્રશ્ન નંબર 16, લીલ માટે જન્યુ વહનને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન છે એ, તેમાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત હોય. બી, નરજન્યુના વહન માટે પવનનો ઉપયોગ થાય. સી, માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા ખૂબ વધુ હોય. અને ડી, આપેલ તમામ. મિત્રો, આપણે અહીં લીલ વિશે પૂછવામાં આવ્યું છે. થોડીક ચર્ચા આપણે કરી લઈએ. સૌપ્રથમ ફલન વિશે. તો ફલન પહેલાંની ઘટનાઓમાં પરફલન દર્શાવતી, અહીં ફલનની પ્રક્રિયાઓ જે છે એમાં આપણે ચર્ચા કરીશું પરફલન. તો પરફલન દર્શાવતી વનસ્પતિઓ. પરફલન જે છે, પરફલન દ્વિસદની વનસ્પતિઓમાં ખાસ જોવા મળે. તો પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું પરાગનયન. તો પરાગનયન એટલે શું? તો એક પુષ્પ પરથી પુંકેસરમાંનો પરાગરજ ઉડીને બીજા પુષ્પના સ્ત્રીકેસર ઉપર પરાગાસન ઉપર બેસવું, આને કહેવામાં આવે પરાગનયનની પ્રક્રિયા. પરાગરજનું પરાગાસન પર હવે અંકુરણ થાય અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે. બરાબર? આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા થઈ ગઈ પરાગનયનની અને પરફલનની પ્રક્રિયા. અહીં મિત્રો લીલ વિશે જે જન્યુ વહનની ચર્ચા કરવામાં આવી છે, તો લીલમાં અહીં વાહક તરીકે પવનનો કે કોઈ કીટકોનો ઉપયોગ થતો નથી, પરંતુ લીલમાં જન્યુઓના વહન માટે પાણીનો ઉપયોગ થાય છે. મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત હોય અને માદાજન્યુઓ અચલિત હોય. અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. આપણે અત્યારે જ એક ઉદાહરણની ચર્ચા કરી, ક્લેડોફોરા લીલ જે છે એમાં સમજન્યુ, આ અપવાદ છે. બાકી મોટે ભાગમાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત હોય છે. આથી એવા માધ્યમની જરૂર પડે કે જેથી નરજન્યુનું વહન થાય માદાજન્યુ સુધી. લીલ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનફેર પામે છે. મોટી સંખ્યામાં નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય, જેથી વહન દરમિયાન ગુમાવાતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. મિત્રો, અહીં
વાત કરીએ છીએ કે ભાઈ નરજન્યુ અને માદાજન્યુ આ બંનેના સ્થાન અલગ અલગ છે. નરજન્યુ મોટે ભાગે ચલિત, માદાજન્યુ મોટે ભાગે અચલિત હોય. નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચવા માટે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આથી અગર જો 10 જ નરજન્યુ ઉત્પન્ન થયા હોય તો તેમની સંભાવના માદાજન્યુ સુધી પહોંચવાની ખૂબ જ ઘટી જાય. અગર આપણે વાત કરીએ કે 10 જન્યુઓની જગ્યાએ લાખોની સંખ્યામાં અથવા કરોડોની સંખ્યામાં જો જન્યુઓ ઉત્પન્ન થયા હોય, નરજન્યુ ઉત્પન્ન થયા હોય તો સંભાવના ખૂબ વધી જશે કે એમાંથી છેલ્લે એક જન્યુ તો માદાજન્યુ સુધી પહોંચી શકે. તો 16મો પ્રશ્ન જે છે એ 16મા પ્રશ્નમાં આપણો જવાબ જોઈ લઈએ. તેમાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત છે. હા, લીલમાં મોટે ભાગની લીલમાં આવું છે, પરંતુ આપણી પાસે અપવાદ પણ છે કે બંને જન્યુઓ ચલિત હોય છે. આપણે ઉદાહરણ જોયું ક્લેડોફોરા, તો એ ઓપ્શન નહીં લઈશું. નરજન્યુના વહન માટે પવનનો ઉપયોગ નથી થતો, પરંતુ લીલમાં પાણીનો ઉપયોગ થાય. સી, માદાજન્યુની સરખામણીમાં નરજન્યુની સંખ્યા ખૂબ વધુ હોય છે. તો આપણે આન્સર લઈશું સી. સૌથી જટિલ ઘટના ખાલી જગ્યા છે. મિત્રો, પાઠ્યપુસ્તકના પાના નંબર 14 પર આ સ્પષ્ટતા કરી છે કે લિંગી પ્રજનનની સૌથી જટિલ, ઓકે, આપણે ઓપ્શન જોઈ લઈએ. જન્યુ નિર્માણ, જન્યુ વહન, ફલન અને ભ્રૂણજનન. આપણે ઓપ્શન જોતા એવું લાગશે કે બધી જ ઘટનાઓ એમ તો જટિલ હોય છે, પરંતુ સૌથી વધુ જટિલ ઘટના ફલનની પ્રક્રિયા છે. તો આપણે આન્સર લઈશું ફલન. પ્રશ્ન નંબર 18 વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન છે. એ, માછલીઓ પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે. આર, તેઓ અંતઃફલન દર્શાવતા હોવાથી જન્યુ યુગ્મનની તક વધે છે. ઓપ્શન છે એ અને આર સાચા, આર એની સમજૂતી છે. એ અને આર સાચા, પરંતુ આર એની સમજૂતી નથી. એ સાચું અને આર ખોટું, એ ખોટું અને આર સાચું. જન્યુ યુગ્મન ક્યાં થાય છે? સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું. જન્યુ યુગ્મન ક્યાં થાય? તો મોટાભાગના જલજ સજીવો જેવા કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવીઓમાં જન્યુ યુગ્મન બાહ્ય માધ્યમમાં થાય. તેમ હવે સ્વાભાવિક છે, આપણે અહીં ચર્ચા કરી રહ્યા છીએ જલજ સજીવો એટલે બાહ્ય માધ્યમ થશે પાણી, એટલે કે સજીવના દેહની બહાર થાય છે. આવા પ્રકારના ફલનને આપણે કહીશું બાહ્ય ફલન. અગર શરીરની અંદર થતું હોય તો એને શું કહીશું? અંતઃફલન. શરીરની બહાર અગર ફલન થતું હોય તો એને શું કહીશું? બાહ્ય ફલન. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે અને આસપાસના માધ્યમ એટલે કે પાણીમાં મોટી સંખ્યામાં તેઓ જન્યુઓ મુક્ત કરે, જેથી જન્યુ યુગ્મનની તક વધે. જન્યુ યુગ્મનની તક વધારવા માટે જ અહીં ખૂબ મોટી સંખ્યામાં જન્યુઓ ઉત્પન્ન કરવામાં આવે છે. અસ્થિમસ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે. તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓ ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ વધી જાય. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલાં જ ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. બરાબર? તો અહીંયા બે ઉદાહરણો આપ્યા છે આપણને. એક છે અસ્થિમસ્ય અને બીજું છે દેડકો. બરાબર? તો અહીં માછલીઓ પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે. હા, તો અસ્થિમસ્ય અગર કન્સિડર કરીશું તો અસ્થિમસ્યો પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરશે. કેમ? અહીં બાહ્ય ફલન થાય છે. આર, તેઓ અંતઃફલન દર્શાવતા હોવાથી જન્યુ યુગ્મનની તક વધે છે. અગર આપણે વાત કરીએ છીએ કે બાહ્ય ફલનની પ્રક્રિયા થઈ રહી છે તો પછી અહીં અંતઃફલન યોગ્ય ગણાશે નહીં. જન્યુ યુગ્મનની તક ક્યારે વધે? બાહ્ય ફલન થતું હોય અને ખૂબ મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત થતા હોય. તો એ સાચું અને આર ખોટું. બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ ખાલી જગ્યા દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. મિત્રો, બીજધારી સપુષ્પી વનસ્પતિઓની આપણે વાત કરી રહ્યા છે, તો તેની અંદર અહીં પુષ્પની જે રચના છે એમાં પુંકેસર અને સ્ત્રીકેસર. પુંકેસર ઉપરથી પરાગરજ પરાગનયનની પ્રક્રિયા દ્વારા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બેસશે. પરાગાસન ઉપર બેસ્યા પછી અહીં પરાગાસનની અંદર આવેલા ચોક્કસ દ્રાવણોની હાજરીમાં પરાગરજનું અંકુરણ થાય છે અને પરાગરજમાંથી એક ચોક્કસ નળી જેવી રચના ઉત્પન્ન થાય છે જેને આપણે કહીએ છીએ પરાગનલિકા. આ પરાગનલિકા
પરાગવાહિની મારફતે ભ્રૂણપુટ સુધી, અંડકના ભ્રૂણપુટ સુધી પહોંચે છે અને ત્યાં નરજન્યુ મુક્ત કરે છે. તો અહીં બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ જે છે તેને પરાગ નલિકા દ્વારા માદાજન્યુ સુધી વહન કરાવવામાં આવે છે. તો આપણો આન્સર છે બી, પરાગ નલિકા. તે ચીરલગ્ન વજ્રપત્રો ધરાવતું ફળ છે. મિત્રો, આપણે ભ્રૂણજનન જે છે, ભ્રૂણજનનમાં છેલ્લે બીજ ઉત્પન્ન થાય અને ફળ ઉત્પન્ન થાય છે. બરાબર. ફળનું મુખ્ય કારણ છે કે બીજને રક્ષણ આપવાનું, તેમજ ફળ દ્વારા બીજ જે છે, બીજ જુદે જુદે દૂર પ્રદેશો સુધી ફેલાઈ શકે અને નવી સંતતિઓ ત્યાં ઉત્પન્ન થઈ શકે. એના માટે ફળ મહત્વનો ભાગ ભજવે છે. અહીં ચીરલગ્ન વજ્રપત્રો એટલે શું? વજ્રપત્રો જે છે, વજ્રપત્રો પુષ્પમાં હાજર હોય છે. પુષ્પમાં સૌથી બહારનું જે ચક્ર છે એને આપણે કહીએ છીએ વજ્રચક્ર, જે વજ્રપત્રોનું બનેલું છે. તેનું મુખ્ય ઉપયોગ શું છે? તો તે પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે પુષ્પનું રક્ષણ કરે છે. અહીં જ્યારે ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય, પુષ્પમાં ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે પુષ્પમાં સ્ત્રી કેસર સિવાયના મોટે ભાગના જે ભાગો છે બધા ખરી પડશે, અવનત પામશે, ખરી પડશે. એટલે કે વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસરો, ફક્ત સ્ત્રી કેસરનો જ ભાગ રહી જાય છે અને એમાંથી બીજ અને ફળનું નિર્માણ થાય છે. પરંતુ કેટલાક ફળ એવા પણ છે કે જેમાં ફળ ઉપર બીજ પત્રો જોવા મળે છે છેલ્લે સુધી. અને આવા વજ્રપત્રોને આપણે ચીરલગ્ન એટલે કે છેલ્લે સુધી જોવા મળતા વજ્રપત્રો કહીએ. ચીરલગ્ન વજ્રપત્રો આપણે ટામેટા છે, દેશી ટામેટા, એના ઉપર બી જોઈ શકીએ, રીંગણ પર પણ જોઈએ અને સ્ટ્રોબેરી પર. તો આપણો જવાબ આવશે આપેલ તમામ, ડી, આપેલ તમામ. તો મિત્રો, આપણે અહીં 12મા ધોરણના ચેપ્ટર 1ના કેટલાક MCQ લીધા કે જેના દ્વારા આપણે સમગ્ર પ્રકરણને આવરી લઈએ અને એની ચર્ચા કરી શકીએ. તો અહીં આ વિડીયો દ્વારા તમે નીટની પણ તૈયારી કરી શકો, ગુજસીટીની પણ તૈયારી કરી શકો અને સ્ટેટ બોર્ડની પણ તૈયારી કરી શકો. મેં અહીં ફક્ત થોડાક જ MCQ લીધા છે. તમે આ સિવાય પણ ઘણા બધા MCQ હવે જાતે બનાવી શકો છો અને એના ઓપ્શન પણ જાતે બનાવી શકો, જેનાથી તમને મજા આવશે અભ્યાસ કરવામાં. તો ઓલ ધી બેસ્ટ ફોર ધેટ. થેન્ક યુ સો મચ.